જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ ને જો આજ તો સવારમાં આપણને બાટલો ચડાવવા મળ્યા છે અને મોઢું ન ધોવા દીધું ને સવારમાં બાટલો ચડાવવાનું ચાલુ કરી દીધું. નર્સ બેન કે પછી મોઢું ધોઈજો તો પેલા બાટલો ચડાવી લેજો કઈ વાંધો નાલો બાટલો ચડાવી દો. જો બાટલો ચડાવી દીધો અને મનીષા બેન બજાર થી મસ્ત મજાનું જો ગાઉન લઈ આવ્યા કે દવાખાનામાં જોશે એક ગાઉન તો પછી ગાઉન એક લઈ આવવાનું બહુ મસ્ત છે ગાઉન. અને રાહુલ જો બેહી ગયા છે નવરા થઈને અને જો સામાન બધું પેક કરી લીધો છે ઘરે જવાનું છે. તો આપડે પણ જો તૈયાર થવાની તૈયારી કરી ગાઉન પહેરી લીધું કીધું માથું ને એવું ઓળવી લઈ. તો જો મનીષાબેન મસ્ત આપણને તૈયાર કરી દીધા માથું ઓળી દીધું અને તૈયાર કરી દીધા. અને ચાંદલો ને એવું માન લીધું દવાખાનામાં બધા ગયા આ બેન કોઈ ન ઓપરેશન કર્યું છે તો તૈયાર થઈ ગયા. મસ્ત ગાઉન પહેરી લીધું અને એટલી વાર માં જો આપણને કઈ ખાવા પીવા નથી કીધું એટલે ખાલી સંતરાનું જ્યુસ પીવાનું કીધું તું. તો મસ્ત સંતરાનું જ્યુસ મંગાવી લીધું કે મારે નથી પીવું તું પી તો કીધું કઈ વાંધો ના હું પી લઉં. અને છે બહુ મસ્ત એકદમ સંતરાનું જ્યુસ અને આપડે જો આરામ કરી છીએ અને જોઈશી કે ક્યારે રજા આપશે એમ બસ અત્યારે તો વાત જોવા સિવાય કઈ છે નઈ. કેમ કે રજા ક્યારે આપે ને આપડે ક્યારે જાય એવું છે બધું. અને અત્યારે જો ઘડિયાળ છે પણ ઘડિયાળ બંધ છે ને પંખો ચાલુ છે ને આપડે આરામ કરી છીએ દવાખાનામાં. અને રજા આજ આપવાના છે પણ હજી રજા આપી નથી સોય હજી હાથમાં જ છે ક્યારે બાટલો ચડાવવાનું થાય એનું કઈ નક્કી નહીં. એટલે અત્યારે આપડે રાહ જોઈશી કે રજા ક્યારે આપશે સામાન એવું બધું તૈયાર કરીને મૂકી દીધું છે અને એવું છે બધું અને રાહ જોઈ જોઈને પછી અમે ઘડીક આરામ કર્યો. કીધું આરામ કરી રજા આપે પછી જઈ મનીષાબેન હુઈ ગયા છે એટલી વારમાં જો રજા થઈ ગઈ ને હવે ઘર તરફ ઉપડ્યા છીએ આપડે અને અત્યારે જો મહુવાથી આપડે હવે મહુવા તરફથી નીકળી બાબરા બાજુ તો જો મહુવા છે બહુ મોટું સિટી છે અમે તો જોયું નતું અને હાઈવે ઉપર ચડ્યા ત્યારે આખું મહુવાનું લોકેશન એટલું મસ્ત આવતું હતું ને ત્યારે જોયું કે ઓહો મહુવા તો બહુ મોટું છે બહુ મસ્ત સિટી છે. તમે મહુવા ના હોય કે મહુવા ગયા હોય તો કમેન્ટ કરજો. અને આપડે આ હાઈવે ઉપર લઈ લીધી ગાડી કેમ કે ઓલી સાઈડ આયલા હતા તો એ બાજુ રસ્તો બહુ ખરાબ હતો એટલે આ બાજુ આપડે લઈ લીધી ગાડી. અને જો રાજુલા તરફથી આપડે જવાનું છે એટલે એ બાજુ આપડે હાઈવે ચડી ગયા છીએ ઓલી સાઈડ થી આયલા ને રસ્તો બહુ હારો નતો એટલે પછી વળતા આપડે હાલવાનું હોય ઓપરેશન કર્યું છે એટલે રોદા આવે એટલે કીધું આ બાજુ આપડે હાલી અને આ બાજુની બિલ્ડીંગ ને તમે જોવો તો એમ થાય કે અમદાવાદ હશે પણ અમદાવાદ છે નહી આ છે રાજુલા. અને આની બિલ્ડિંગ તમે જોવો બહુ મસ્ત છે મોટી મોટી બિલ્ડિંગ જાણે સુરત અમદાવાદ નું હોય. અને રસ્તામાં ત્યાં જો મોટા મોટા કામ હાલે છે પુલ ના જો કેવું બાંધકામ હાલે છે અત્યારે. આ મોટું જબર પુલ બંધાય છે રસ્તામાં અને અત્યારે વરસાદ નું વાતાવરણ છે એટલે નાના મોટા પુલ ઘણા તૂટી ગયા હોય છે. અને જો આપણને ગાઢ બકરા ને એવું બધું સામે મળી ગયું અને અત્યારે હાલ નો ટાઈમ છે અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અને જો આપડે ગાડી લઈને નીકળી ગયા છીએ ધીમે ધીમે આગી જાય છે. કેમ કે રોદા ન આવે ને એટલે આપણે શોર્ટકટ રસ્તો લીધો હતો. અને જો અહીંયા ઘડીક વાર ઉભા રહી ગયા આપડે કીધું હળવો પગ થાય. કેમ કે ઓપરેશન કરેલું છે એટલે એક ધારૂ કે બેહાય નહી એટલે ઘડીક વાર ઉતર્યા પાછા જો ગાડી ચાલુ કરી દીધી છે. અને પાછા બાબરા તરફ રવાના થઈ ગયા છે અને ડ્રાઈવર જો એક ધારી ગાડી હાકે છે આ બાજુ જોતાય નથી ગાડી હાંકવામાં વ્યસ્ત છે. અને જો ટેપ ચાલુ છે તો ગીત વગાડતા જાય છે અને ગીત ગાતા જાય છે એવું બધું છે. અને આપડે પૂગવાનું છે સાંજે ઘરે પૂગવાનું છે એ તો નિરાતે ગાડી હાંકી જાય છે કે આપડે ઘરે શું કામ છે સાંજે આપડે પૂગી જશું ઘણું. કીધું કઈ વાંધો નહી હાલો તમે નિરાંતે હાંકી જાવ દવાખાને જયારે જવાનું હતું ને ત્યારે બહુ ઉતાવળ હતી. અને અત્યારે તો ધીમે ધીમે ગાડી હાંકી જાય છે કે સાંજે પૂગી જાય તો કીધું કઈ વાંધો નહી હાલો નિરાંતે ગાડી હાંકી જાવ. અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે જો બાઢડા ગામ છે ને મેળો ભરાણો તો અમને મન થઈ ગયું કે હાલો ઘડીક ઉતરી પણ આપડે હાજર નહોતા એટલે ક્યાં ઉતરાય નઈ નીચે. એટલે મેળાનું લોકેશન જોતા ગયા ત્યાંથી આપડે નીકળી ગયા બાઢડા ગામથી મેળો ભરાણો હતો. અને ત્યાંથી આપડે નીકળી ગયા તો જો હવે સાંજ પડી ગઈ છે અને થોડું થોડું અંધારું થવા માંડ્યું છે. અને આ આવી ગયું જો આપડું અમરેલી આવી ગયું અને ઘરે આવી ગયા હવે. અને ઘરે આવીને જોયું તો આપડે નાસ્તામાં હું લઈ આવ્યા મહુવા થી પેલા તો શાકભાજી નું બહુ મસ્ત મળે છે તાજું એકદમ. તો આપડે શાકભાજી લઈ લીધું અને થોડોક નાસ્તો લઈ લીધો. નાસ્તામાં આપણે હું લીધું છે બિસ્કીટ ને એવું લીધું છે.